છીએ ને આગ ઉપરનું માતમ દર વર્ષે અહીંયા કરવામાં આવે છે। મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે। હું છું ઝાહિદ એક્સપ્લોરર અને આજે જે 8 મોહરમ અને 9 મોહરમની શબ છે, 8 મોહરમ પૂરું થઈને ત્યારે આપણે આવી ગયા છીએ ભાવનગરના ખોજાવાડ વિસ્તારની અંદર, જ્યાં આજે આગ ઉપર માતમ કરવામાં આવશે। તમે જોઈ રહ્યા છો કે આ બહારનો આખો મંજર છે, બરાબર છે। અને પછી હવે હું તમને અંદર લઈ જઈશ। આ અંદર જતા આપણે જે ખોજાવાડ છે શિયા ઇસ્નેસની અસરી સમાજની, બરાબર છે, અને અંદર જે છે એ માતમ થતું હોય। આજે તમામ માતમના દ્રશ્યો હું તમને બતાવવાનો છું। કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોમાં તમને ખૂબ જ મજા આવવાની છે, નવી માહિતી જાણવા મળશે, નવું કંઈક જાણવા મળશે, સમજવા મળશે, જે ખંડક જેને કહેવામાં આવે છે। અને આ જે છે ચાંદીના તાજિયા છે, તમે જુઓ, જે બહુ જૂના છે અને આખા ચાંદીના તાજિયા જે છે ખોજાવાડમાં આવેલા છે। અને હવે હું તમને જે છે એ ખંડક પાસે લઈ જઈશ। તમે જુઓ કે આ કન્ટિન્યુટી લાઈન તમને જે આખી બતાવી રહી છે, બરાબર છે, આ જે લાઈન છે એ બધી સીધી જાય છે ખંડકમાં। આ બધા લોકો આગ ઉપર ચાલવા માટે જાય છે। આગ ઉપર એક પ્રકારનું જે માતમ છે, વર્ષોથી પરંપરાગત જે શિયા ઇસ્ને અસરી સમાજ એટલે કે ખોજા સમાજ દ્વારા, ખોજા જમાત દ્વારા આ આયોજન કરવામાં આવે છે દર વર્ષે, બરાબર છે। આ જે લાંબી લાઈન તમને બતાવી છે આગળથી લઈને ઠેઠ સુધીની, આ તમામ લોકો જે છે એ ખંડક ઉપર ચાલવા માટે જાય છે, આગ ઉપર ચાલવા માટે જાય છે। ત્યાંના દ્રશ્યો હું હજી તમને બતાવીશ કે ત્યાંય કઈ રીતે ચાલતા હોય છે। આવા બાળકો છે, યુવાઓ છે, વડીલો છે, બુઝુર્ગો છે, આ તમામ લોકો જે છે એ આ ખંડક ઉપર ચાલતા હોય છે। અને આ જે ખંડક છે એ દર વર્ષે બનાવવામાં આવે છે અને જે લોકો છે એ લોકો એના ઉપર ચાલતા હોય છે, માતમ કરતા હોય છે, જે તમે જોઈ રહ્યા છો કે જો આ જે વચ્ચે તમને જે બતાવી છે એ ખંડક છે, એના ઉપરથી લોકો ચાલશે। લાકડા ને કોલસાથી જે ગરમ જે છે આખી તપાવવામાં આવી છે આખી ખંડક, જે તમે જોઈ રહ્યા છો, અને આના ઉપરથી બધા જે છે એ ચાલવાના છે। હવે જે છે તૈયારી એ જે છે આખી સંપૂર્ણ થઈ ગઈ છે, તમે જોવો છો, બરાબર છે, કે જે આ અલમ છે ને આ બધું લાવવામાં આવ્યું છે। અને પછી જે છે જે ખંડક તમને બતાવી છે, અત્યારે અહીંયા હું બેઠો છું, ગરમી પણ એટલી બધી જબરજસ્ત થાય છે, કેમ કે જે ગરમ એટલું બધું કરેલું છે, મારો મોબાઈલ પણ કેટલો હીટ પકડી ગયો હતો, બરાબર છે। અને તમે જોઈ રહ્યા છો કે અત્યારે માહોલ આખો જે છે બની ગયો છે જબરજસ્ત, બરાબર। અને જેને કહેવાય કે દેતવા, જેને કહેવાય કે અંગારા જેને કહેવાય ને, એ પણ એના ચરણ સીમા ઉપર છે, જબરજસ્ત તમે જોઈ શકો છો, બરાબર છે, કે એની અંદર આમ તમે પગ મૂકો ને તો તમારો પગે દાઝી જાય। હવે આની ઉપરથી છે ને ભાઈ બધા ચાલવાના છે અને એ કમ્પ્લીટલી આખી જે તૈયારી જે છે એ થઈ રહી છે, બરાબર છે। આની ઉપરથી જે બધા મેં તમને આખી લાઈન લાગેલી છે આગળ બતાવી, આ તમામ લોકો જે છે એ આ ખંડક ઉપરથી ચાલશે, ચાહે એ નાનો બાળક હોય, મોટી ઉંમરના હોય, યુવાનો હોય, આ તમામ લોકો જે છે એ આની ઉપરથી ચાલશે। લાસ્ટમાં હું તમને હજી ઇન્ટરવ્યુ પણ બતાવીશ કે ભાઈ આવું કરવાનું કારણ શું છે, દર વર્ષે શું કામ જેને કહેવાય છે કે ખંડક બનાવવામાં આવે છે, અને એનો તાત્પર્ય શું છે આની ઉપરથી ચાલવાનો, એ પણ હું તમને કહીશ। હવે જે છે જો એ આ બધા આવી ગયા છે, બરાબર છે, અને એના ઉપર બહારથી રાઉન્ડ મારે છે ને પછી જે છે એ આની ઉપરથી ચાલશે। હવે આ સર્વપ્રથમ શરૂઆત થઈ ચૂકી છે, બરાબર છે, હવે છે એ ચાલશે। જે આમાં લોકો જે ચાલવાના છે એ તમામ લોકો બહાર લાઈન આખી લાગી ગઈ છે, પણ અહીંથી શરૂઆત થશે। આખો મંજર જે છે યા હુસેન યા અલીના નારાઓ સાથે જે છે ગુંજી રહ્યો છે, તમે જોઈ શકો છો, બરાબર છે। અને હવે જે છે ફૂલ તૈયારી થઈ ગઈ છે, તમે જુઓ, બરાબર, જોવે છે કે બરાબર તપી ગયા છે કોલસા ને અંગારા, બરાબર। અને સર્વપ્રથમ આ ભાઈ જે દુલ્હા બન્યા છે કોઈ, જુઓ, આના ઉપરથી ચાલ્યા, તમે જોઈ શકો છો, બરાબર છે, જુઓ, બરાબર છે। હવે કન્ટિન્યુટી બધા નીકળતા જ જશે, જુઓ, બધા નીકળતા જ જશે કન્ટિન્યુટી, બરાબર, તમે જોઈ શકો છો। આગળ હું તમને આનું તાત્પર્ય કહીશ કે આની ઉપર ચાલવાનું, અને ખોજા સમાજનું માનવું એવું છે કે જ્યારે ઇમામે હુસેન અને તેમના 72 સાથીઓ જે કરબલાની
જે રેતી ઉપર જે ચાલતા હતા ત્યારે ત્યાં એટલું બધું તાપમાન ગરમ હતું કે ભાઈ કોઈ અનાજ જે છે કે કોઈ દાણા છે અનાજના જો ફેંકવામાં આવે ત્યાં નાખવામાં આવે તો એ બફાઈ જાય, એ પાકી જાય એમ કહેવામાં આવે છે જે આ દિવસોની અંદર, બરાબર છે. તો આ એની યાદ માટે છે કે ભાઈ આ તમે આના ઉપર ચાલો તો ખબર પડે કે ઇમામે હુસેને એ સમયની અંદર કેટલી બધી તકલીફ ઉપાડી હતી. જો આ નાનો છોકરો છે એને પણ અંગારા અડાડવામાં આવે છે, બરાબર છે, તમે જોઈ શકો છો, બરાબર, જુઓ, બરાબર. એટલે નાના છોકરાથી લઈને બાળકો તમામ લોકો જે છે એ આના ઉપરથી હાલે છે, ગુજરે છે, અને જેને કહેવાય કે એક માતમ, આગની ઉપરનું એક માતમ જે ખોજા સમાજ દ્વારા પરંપરાથી ઘણા વર્ષોથી આ માતમ જે છે એ કરવામાં આવે છે. આજુબાજુમાં જે છે ઢોલ હોય છે, બરાબર છે, ઓલા એક પ્રકારના લોકોના અવાજો હોય છે, નારાઓ ગુંજતા હોય છે, જાણે તમને એમ થાય કે આ રણ મેદાન છે એની જેવો મંજર જે છે એ આખો ક્રિએટ કરવામાં આવે છે. અને લોકો જે છે પોતાની આસ્થા હોય છે, એક શ્રદ્ધા હોય છે, એક અકીદત હોય છે, એ અકીદતથી જે છે આની અંદરથી નીકળતા હોય છે, જે તમે જોવો છો, બરાબર. અને સામે જ છે તમારી સામે જો આ બાળકને તે જોઈ લો, બરાબર છે, એ બાળક છે જુઓ, પાછું સાનું માનું થઈ ગયું, રોતુંય નથી, એને એટલા ગરમ ઓલા અડાડ્યા જોઈ તે, બરાબર છે. એટલે આ રીતનું આ જે આખું ખંદકનું છે એ અહીંયા માહોલ આખો ક્રિએટ થતો હોય. 8 મોહરમ પૂરું થાય દિવસ અને નવમી શબ જે ચાલુ થતી હોય ત્યારે આ કાર્યક્રમ રાત્રે જે છે એ ખોજાવાડની અંદર યોજાતો હોય છે. 1 થી 2 કલાક જેવું હોય છે. આખી ખંદક તૈયાર કરવામાં આવે છે, ગરમ ગરમ કોલસાઓ, ગરમ ગરમ જેને કહેવાય કે આખી તપાવવામાં આવે છે, લાલ ખૂમ. જોવા ભાઈ આવ્યા, બરાબર, જોવો એને તો હાથમાં લીધા દે તો જોવો, બરાબર છે. હવે એ હાલશે, જોવો, વાહ ભાઈ વાહ, જોવો આમ નામ નીકળી ગયા, બોલો. એટલે જેને કહેવાય કે પોતાની અકીદત, મોહબ્બત અને શ્રદ્ધાનો વિષય છે ભાઈ. આ તો શું છે કે જેને કહેવાય છે ને કે શ્રદ્ધા હોય એ લોકો આગમાં કૂદી જાય છે, બરાબર છે. એટલે એક પ્રકારની એમની શ્રદ્ધા છે, એક પ્રકારની ખોજા સમાજની અકીદત છે જે દર વર્ષે આ લોકો જે છે એ જાહેર કરતા હોય છે અને આવી રીતે જે છે એ નીકળતા હોય છે, બરાબર છે. જુઓ આ બધા લીલી જોલો નાનું બાળક છે એ સાથે છે, તમે જોવો છો, એને રીતે જુઓ અડાડે છે, જુઓ કોલસા, બરાબર છે, દેતવા અડાડ્યા, જોયું તમે, બરાબર. પણ કાંઈ બોલતું નથી, એટલે એનો મતલબ એવું કે એને કાંઈ થયું નથી, બરાબર. હવે એ ભાઈ નીકળી જાય, જોજો આમાંથી, વાહ ભાઈ વાહ, જુઓ, બરાબર. એટલે આ રીતની જે છે એ ખોજા સમાજની શ્રદ્ધા છે. અને આ જે છે મોહરમ આશુરા જેને કહેવાય છે, હવે 9 અને 10 2 મોહરમના રોજ આશુરા થશે અને દરેક પ્રકારનું જે માતમ છે, અલગ અલગ પ્રકારનું માતમ એ ખોજા સમાજ દ્વારા દર વર્ષે જે છે એ કરતા હોય છે. એટલે આ તમને મેં દ્રશ્યો બતાવ્યા એ ખોજાવાડના છે, બરાબર છે. કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં.
તો જેવી રીતે ખંડક બતાવી, ખંડકના દ્રશ્યો બતાવ્યા, આપણા તો પ્રમુખ સરકાર છે જે મોહરમમાં ખાસ જે શિયા સમાજ દ્વારા ખંડકની અંદર જે માતમ કરવામાં આવે છે. તો આપણી યારે છે સિરાજભાઈ નાથાણી છે અને આપણને થોડી ઘણી માહિતી આપો. સિરાજભાઈ કેમ છો? મજામાં? ઓકે. હવે આ જે ખંડકનું માતમ છે એ કેટલા વર્ષોથી ને કઈ રીતે થતું હશે અહીં? આ ખંડકનું માતમ એટલે કે આગ ઉપરનું માતમ આજ મોહરમ મહિનામાં એટલે કે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસા હજરત ઉમર મુસા અલૈહિ સલામ અને એમના જે 72 સાથીઓ હતા એમને કરબલાના રણમાં શહીદ કરવામાં આવ્યા અને ઇસ્લામને બાકી રાખવા માટે ઇમામ હુસેન અને એમના સાથીઓએ જે શહાદત આપી એ શહાદતને મનાવવા માટે અહીંયા આંબા ચોક ભોજાવરમાં આ આગ ઉપરનું માતમનું આયોજન કરવામાં આવે છે. મોહરમ મહિનાના 8 ચાંદે આ આગ ઉપરનું માતમનું આયોજન કરવામાં આવે છે. આ આગ ઉપરનું માતમ એટલા માટે મનાવવામાં આવે છે કે જે કરબલાની જે રણ હતું છે એની અંદર એટલી બધી ગરમી હતી અને રણમાં એટલી બધું તાપ હતો કે જો માત્ર કદાચ પાછું અનાજ એની ઉપર નાખી દેવામાં આવે તો એ અનાજ પણ એની ઉપર પાકી જાય એવી ગરમીની અંદર જે લોકોની ઉપર જે આ શહાદત કરી છે એ યાદ કરવા માટે અમે એ ગરમીની આ તપતી ભેજથી યાદ કરવા માટે અમે આ ખંડકના પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ અને આગ ઉપરનું માતમ દર વર્ષે અહીંયા કરવામાં આવે છે. અને સિરાજભાઈ વાત કરીએ તો આમાં યુવાઓ, બાળકો, કેટલા લોકો આ મળતા છે? બધા સમાજના લોકો. આ ભાઈ જોઈ શકો છો કે આ આગ ઉપરનું માતમ એટલે કે સવારથી અહીંયા જે જગ્યા જે નક્કી કરવામાં આવી છે એમાં લાકડા સળગાવવામાં આવે છે અને રાત્રે અહીંયા જે સમય થાય છે ત્યારે એ સમય ઉપર લોકો એની પર ચાલતા હોય છે. આપ જોઈ શકો છો કે આગ ઉપર નાના નાના બાળકોથી લઈ યુવાનો અને બુજુર્ગો પર ચાલે છે અને પોતાની હકીકતથી આ ખંડક કહેવામાં આવે છે એની પર ચાલે છે અને એમને આરામથી એ લોકો નીકળી જાય છે, કોઈને કોઈ તકલીફ પડતી નથી. આ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી આ પ્રોગ્રામ ચાલુ હોય છે? આ અંદાજિત લગભગ 10:30 થી 12 વાગ્યા સુધીનો પ્રોગ્રામ હોય છે અને રોકવાની ઉપર આ આગના માતમ ઉપર ચાલતા હોય છે. પોતાની હકીકત પોતે આજનું જે ખંડક છે એની ઉપર ચાલતા હોય છે. તો મિત્રો આ હતા સિરાજભાઈ એડવોકેટ નાથાણી અને જે આપણને જે છે એમને ખંડકની તમામ વિશે માહિતી આપી. મેં તમને આખા દ્રશ્યો બતાવ્યા. બાળકો, યુવાઓ અને બુઝુર્ગો પણ જે છે આ ખંડકની અંદરથી ગુજરતા હોય છે. આ લાઈન તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો કન્ટિન્યુ ચાલે છે અને નાના બાળકો પણ આ ખંડક તમે દ્રશ્યો જોઈ રહ્યા છો. સ્ક્રીપ્ટમાં વિડીયો પણ ચાલે છે. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક અને શેર કરી દેજો અને જો સૌપ્રથમ વિડીયો તમે જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો.